આવું જે આત્માનું જ્ઞાન એ કેવી રીતે પ્રાપ્ત થાય? તો એના માટે પણ ઉપનિષદોએ લખ્યું કે નાયમ આત્મા પ્રવચનેન લભ્ય, કે આવું આત્મજ્ઞાન કે એમાં રહેલા પરમાત્માનું જ્ઞાન એ પ્રવચનો કરવાથી કે સાંભળવાથી પ્રાપ્ત થાય એવું નથી. ન મેધયા, એટલે કે આપણી તીક્ષ્ણ બુદ્ધિ હોય તો એનાથી પણ મળે એવું નથી. ન બહુના શ્રુતેન, આપણે વિશ્વભરના શાસ્ત્રો વગેરે વાંચી લઈએ તો પણ કંઈ એ પ્રાપ્ત થાય એવું નથી. માહિતી મળે, પણ આ તો જ્ઞાન એટલે કે આત્મસાત જીવનમાં થાય માહિતી, એ વસ્તુ જુદી છે. તેવું જે આત્મજ્ઞાન એ પ્રાપ્ત થવું એ દુષ્કર છે, અઘરું છે. કારણ કે પહેલાં તો એ આત્મા છે આપણને દેખાતો નથી. શરીર દેખાય છે તેમ છતાં પણ એના જ્ઞાનનો પાર આવતો નથી. એટલી બધી અજાયબી આ શરીરમાં ભરેલી છે, તો એનો પાર વૈજ્ઞાનિકો પામી શકતા નથી. તો આત્મા તો દેખાતો નથી નરી આંખે, તો એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? પરંતુ એના માટે આપણા શાસ્ત્રોમાં અને સંતોની કથામાં આપણે એક સુંદર દ્રષ્ટાંત સાંભળીએ છીએ કે એકવાર એક ગામની અંદર રહેનારા 10 મિત્રો એ પોતાની સમીપમાં જે કંઈ બીજું ગામ હતું ત્યાં કંઈક મેળો જામ્યો હશે, તેમાં માલવા માટે નીકળ્યા અને બીજે ગામ જતાં વચ્ચે નદી આવી એ પાર કરવાની થઈ. તો 10 જણા એકબીજાના હાથ પકડી લીધા કે જેથી પાણીના વહેણમાં કોઈ તણાઈ ના જાય, અને નદી પાર કરીને સામે પહોંચ્યા. પણ ત્યાં 10માંથી એકને વિચાર આવ્યો કે આ નદી આપણે પાર કરી, આમાં કોઈ તણાઈ તો નહીં ગયું હોય ને, ચાલો આપણે ગણતરી કરી લઈએ 10 પૂરા છીએ કે નહીં. અને એમ માનીને એણે બધાને કહ્યું કે તમે લાઈનમાં ઊભા રહી જાઓ, હું ગણી કાઢું. ત્યારે બીજાએ કહ્યું કે ભાઈ હવે કોઈએ બચાવો બચાવો એમ બૂમ પાડી નથી ને ગણતરીની માથાકૂટ શું કરવી, ચાલો આપણે જઈએ. તો બીજા કહે ના ભાઈ હવે કહે છે તો ગણી લો ને, એમ કહીને બધા ઊભા રહ્યા. અને પેલી વ્યક્તિએ ગણતરી શરૂ કરી, 1 2 3 9 પહોંચ્યો ને અટકી ગયો. એણે કહ્યું કે ભાઈ આપણે નીકળ્યા હતા 10 અને અહીંયા તો 9 જ છે, નક્કી એક જણ ડૂબી ગયો, તણાઈ ગયો. ત્યારે બીજો કે તને ગણતા નહીં આવડ્યો, ચાલ તું લાઈનમાં ઊભો રહી જા, હું ગણી બતાવું. એણે ગણતરી કરી તે પણ 9 અટક્યો. વારા ફરતી બધા ગણવા લાગ્યા ને બધાને 9 થાય પણ 10 થાય નહીં. એટલા માટે બધા કુંડાળે વળી રડવા બેઠા કે આપણો 10મો મિત્ર ગયો ક્યાં, અને આપણે ગામમાં જઈને જવાબ શું આપશું? અને આ રીતે બધા રડતા હતા. એ વખતે ત્યાંથી એક મહાત્મા નીકળ્યા અને એમણે જોયું કે આ બધા કેમ પોકે ને પોકે રડે છે. નીકળ્યા તો મેળામાં માલવા જવા, એટલે કપડાં તો નવા નકોર હતા. હવે કોકની કંઈક કાણે ગયું હોય, બેસણામાં ગયું હોય તો આવા કંઈ નવા કપડાં પહેરી ના જાય. એટલે નવા કપડાં પહેરીને રડવા બેઠા હતા. એટલે આશ્ચર્ય થયું અને પૂછ્યું પાસે જઈને કે તમે શા સારું રડો છો? તો બધાએ જે હકીકત હતી એ કહી કે અમે આ 10 નીકળ્યા અને એક આ નદી પાર કરી, એમાં તણાઈ ગયો, 9 બચ્યા છીએ એટલા માટે રડીએ છીએ. મહાત્માએ આમ નજર ફેરવીને જોયું તો એમને થયું કે આ 10 જણા પૂરા છે અને કેમ 9 ગાણું ગાયા કરે છે. એટલે એમણે કહ્યું કે ભાઈ તમે 9 નહીં 10 છો. તો બધા મહાત્માને સામે બાટક્યા કે તમે તો 1 વાર ગણીને કહો છો, અમે તો 9 વાર ગણતરી કરી, 10મો હાથમાં જ નથી આવતો. ત્યારે મહાત્માને થયું કે આ ગરબડ ક્યાં છે? અહીંયા છે. એટલે એમણે કહ્યું કે ચલો તમે બધા લાઈનમાં ઊભા રહી જાઓ, હું ગણતરી કરી બતાવું. અને એમણે ગણતરી કરીને 10 પૂરા થઈ ગયા. તો બધાએ મહાત્માને ઉચકી લીધા કે તમારો આભાર કેવી રીતે અમારે માનવો, તમે 10મો ક્યાંથી લઈ આવ્યા? આકાશમાંથી લાવ્યા, પાતાળ ફાડીને લઈ આવ્યા? ત્યારે મહાત્માએ કહ્યું કે ભાઈ 10મો તમારી ભેગો જ હતો, પણ તમે ગણનારા પોતાને ગણવાનું ભૂલી જતા હતા, એટલે 9 ના 9 થતા હતા. તો આ રીતે માણસ પણ અહીંયા જેમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જોનારો બધાને જુએ છે પણ પોતે પોતાને નથી જોતો. એ બીજા બધાના સ્વાદને લે છે પણ પોતે પોતાના સ્વાદને નથી લેતો. એ બીજા બધાના અવાજ સાંભળે છે પણ પોતાનો અવાજ નથી સાંભળતો. તો આ પ્રકારે આપણી પરિસ્થિતિ છે. પરંતુ જ્યારે આવા બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે, ગુણાતીત ગુરુ મળે, ત્યારે એ આપણને સમજાવે કે ભાઈ તમારું અસલ સ્વરૂપ તો આત્મા છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી એમના સવૈયાની અંદર લખ્યું કે જ્ઞાન ધ્યાન ગુરુ બિન મિલે નહીં કાવું ઠોર, ગુરુ બિન આત્મ વિચાર કિત પાવહી. કે આ જે આત્માનું જ્ઞાન એવા સાચા ગુરુ વિના એ દ્રઢ થવું મુશ્કેલ છે, અઘરું છે. આ લોકની સામાન્ય વિદ્યા મેળવવા માટે પણ શિક્ષકની જરૂર પડતી હોય, તો આવું આત્માનું જ્ઞાન એવા સાચા ગુરુથી થાય છે.
પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષ એના સમાગમની અંદર જે કોઈ આવે છે, આવ્યા છે, તો આપણે જોઈએ છે કે એમના જીવનમાં આવું આત્મજ્ઞાન એ આ ગુરુઓએ સિદ્ધ કરાવ્યું છે. કેનેડાની અંદર આપણા સંનિષ્ઠ સત્સંગી અને ગુજરાતી સમાજના આગેવાન એવા શ્રી ભગવાનજીભાઈ માંડવિયા હતા. હવે એમને બ્લડ કેન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડેલી. આજથી 25-30 વર્ષ પહેલાંની આ તો વાત. તે વખતે તો આ રોગ ઘણો દુસાધ્ય ગણાતો, પરંતુ એવા સંજોગોમાં પણ આ ભગવાનજીભાઈ પોતે હસતા મોંએ બધું કાર્ય કરતા. એમની સાથે રહેનારાને પણ ઘણીવાર જો જણાવીને તો ખબર ના પડે કે આવી કષ્ટદાયક બીમારી એમને લાગુ પડી. તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના યોગમાં સહેજે સહેજે આવું આત્મજ્ઞાન એમના જીવનમાં દ્રઢ થઈ ગયેલું. આજે ઘણા બધા એવા હરિભક્તોના જીવનમાં પ્રસંગો બને છે કે જેમાં વ્યવહારમાં કંઈક એવી જબ્બર ખોટ આવી જાય, શરીરમાં એવો કોઈ દીર્ઘ રોગ આવી પડે, કુટુંબમાં કંઈક એવા આકસ્મિક પ્રસંગો બને, તો એવા પ્રસંગોની અંદર પણ બધા સ્થિરતા અને ધીરતાથી આ સત્સંગ ભજન ભક્તિ કરી શકે છે. કારણ કે દરેકના જીવનમાં હું આત્મા છું અને આ બધા સુખ દુઃખથી પર છું એવી દ્રઢતા એ પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજના યોગથી થઈ છે. તો આવું જ્ઞાન એ આવા ગુરુ થકી એ આપણને પ્રાપ્ત થતું હોય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. એટલે કે આવા ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી મહારાજ એમના આદેશ અનુસાર આપણે જેટલું જીવન જીવીએ તો એટલું આ આત્મજ્ઞાન આપણને સહેજે સહેજે પ્રાપ્ત થાય. જેમ ઉપનિષદની અંદર સત્યકામ જાબાલીનું કથાનક આવે છે, તો ગુરુએ એમને આજ્ઞા કરી કે આ ગાયો ચરાવવા લઈ જાઓ. તો હવે ગાયો ચરાવવાની અંદર એમને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. હવે એવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે ઢોર ચરાવવાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય? પરંતુ ત્યાં આગળ ઢોર ચરાવવાની ક્રિયાની મહત્તા નથી, પરંતુ કોણે આ ક્રિયા સોંપી છે એ ગુરુની મહત્તા છે. ભલે એવા સાચા ગુરુનું વચન સામાન્ય જણાતું હોય, પરંતુ એની અંદર આવી શક્તિ હોય છે. જેમ ગોળી તો નાની હોય, પરંતુ એ પેટનો દુખાવો ટાળે, એ માથાનો દુખાવો ટાળે, તો નાની ગોળી પણ કામ મોટું કરે છે. તો એવી જ રીતે ગુરુની આજ્ઞા એ આપણે જેટલી પાળીએ છીએ એટલું આપણા જીવનની અંદર એ આત્મજ્ઞાન સિદ્ધ થતું હોય છે. તો ભગવાન સ્વામિનારાયણે અહીંયા આજે પોતાના સ્વરૂપને સમજવાની વાત કરી, તો આપણે પણ આવું જે આત્મજ્ઞાન એને પ્રાપ્ત કરવા માટે આપણું જે સ્વરૂપ છે એની માવજત લેવા માટે એ નિયમિતપણે સાધના કરવી જોઈએ, સમય કાઢવો પડે. આજે વ્યક્તિ માત્ર બીજા બધા જ કાર્યો માટે સમય કાઢે છે, પણ જે આ પોતાનું સ્વરૂપ એની માવજત માટે, એને સમજવા માટે એ સમય નથી કાઢી શકતો, કારણ કે એને કંઈ ખ્યાલ નથી. પરંતુ જે અગત્યની વસ્તુ છે એ તો આ છે. કોઈ વ્યક્તિ પોતે મુગટની જાળવણી કરે પણ મસ્તકની ના કરે તો ભાઈ મસ્તક છે તો મુગટ છે, મસ્તક જતું રહેશે પછી મુગટને ક્યાં પહેરવાનું? એમ આત્મા છે તો આ શરીર છે, પણ શરીરની સંભાળ માટે 24 કલાક માણસ ખર્ચી નાખે, અને જેના લીધે શરીર છે એ આત્માની માવજત લેવાનું તે ચૂકી જ જતો હોય છે. તો મુગટને સાચવવાનો છે, એની ના નહીં, પણ અગત્યનું છે મસ્તક સાચવવું. ગળું છે તો હારની કિંમત છે, જો કંઠ ગયો, ગળું ગયું, તો પછી હારને ક્યાં પહેરવાનો છે? તો એવી જ રીતે જેને લીધે આ શરીર છે એ આત્મા, એનું પણ ધ્યાન એ આપણે રાખવું જોઈએ. એ જ્ઞાન મેળવવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ, અને પ્રયત્નમાં આવા ગુરુની આજ્ઞા પ્રમાણેનું વર્તન. તો